બનાસકાંઠાના થરાદના બેવટા ગામના પશુપાલકને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ખોરાકી ઝેર થયાની અસરના કારણે 15 થી વધુ ઘેટા બકરાના મોત નીપજ્યા છે. 10 થી વધુ અસરગ્રસ્ત બનેલા ઘેટા બકરાની સારવાર શરૂ કરવામાં આવી છે. હાલ પશુપાલકે સરકાર જોડે સહાયની ગુહાર લગાવી છે. ઘેટા બકરાની તંદુરસ્તી જળવાય તે માટે ગ્રામ્ય કક્ષાએ ડ્રેચિંગ કેમ્પ અને રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને ઉચ્ચ કક્ષાનું ઉત્પાદન કરી શકાય તે માટે સારી ઓલાદના નર બચ્ચા ઉત્પન્ન કરી સંવર્ધન માટે ઘેટા બકરા પાલકોને નજીવી કિંમતે પૂરા પાડવામાં આવે છે. વધુ નફાકારક ઘેટા બકરા પાલન અંગેની તાલીમ શિબિરોનું પણ આયોજન કરવામાં આવે છે અને રાજ્યમાં બકરા પાલન કરી પોતાનું ગુજરાન ચલાવી આર્થિક રીતે સદ્ધર થાય તે માટેની વ્યક્તિલક્ષી સહકારી યોજના પણ અમલમાં છે. પરંતુ બનાસકાંઠાના થરાદના બેવટા ગામના પશુપાલકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ખોરાકી ઝેર થયાની અસરના કારણે 15 થી વધુ ઘેટા બકરાના મોત નીપજ્યા છે, જ્યાં 10 થી વધુ અસરગ્રસ્ત બનેલા ઘેટા બકરાની સારવાર શરૂ કરવામાં આવી છે. માવાભાઈ રબારી નામના પશુપાલકના ઘેટા બકરાના મોત નીપજતા તેને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પશુપાલકે સરકાર જોડે સહાયની પણ ગુહાર લગાવી છે. રમેશભાઈ ગામ કેટલા ટોટલ છે તમારે ઘેટા? ટોટલ તો 70. એમાંથી કેટલા મર્યા તમારે? એમાંથી 1 2 3 4 ને કા 5 હોય છે. મારે મગજ નથી યાર. 1 2 3 4 3 રોડે. હા, એક પડી ખેતરમાં. ટોટલ કેટલા મર્યા? ટોટલ 14 15 15 જેવા છે ને ઘાયલ કેટલા હાલમાં તમે? હાલમાં ઘાયલ તો 10 છે. હા હા, ઠીક. દવા ચાલુ છે એટલે હવે શંકર ડોકરો કરશે તમારો બધાનો અમારો બધાનો સારું. રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા.